મીડિયમમાં આપણે 50 કિલોવોટની સાઇડ છે, તેમાં આપણે આ 185 સ્ક્વેર એમએમનો કેબલ કેમ નાખેલો હશે તે તમને પ્રશ્ન થતો હશે. વારી કંપનીની 590 વોટની એક પેનલ છે, મોનો બાયફેશિયલ પેનલ આવી ગઈ છે. અહીંયા આપણે 18ની 4 અને એક 19ની એવી 5 સ્ટ્રિંગ ટોટલ કરેલી છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક નવી જગ્યાએ, એક નવા સોલાર પ્લાન્ટને એક્સપ્લોર કરવા માટે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ એક્સપ્લોર. તમે મારી પાછળ જોઈ શકો છો. તમને ખબર જ પડી ગઈ છે કે હું કઈ જગ્યાએ રાજકોટમાં આવેલો છું, અને જો ન ખબર પડી હોય તો હું તમને કહી દઉં. હું રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં છું અત્યારે, અને અહીંયા 50 કિલોવોટની આ સાઇટ મારી પાછળ તમે જોઈ શકો છો. 50 કિલોવોટની સાઇટ છે, તેને આપણે એક્સપ્લોર કરવા માટે આવ્યા છીએ. તો સૌથી પહેલાં તો હું તમને પેનલ દેખાડી દઉં કે આ કઈ કંપનીની પેનલ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ છે વારી કંપનીની પેનલ છે. વારી કંપનીની 590 વોટની એક પેનલ છે, મોનો બાયફેશિયલ પેનલ આવી ગઈ છે અહીંયા. અને અહીંયા જે તમે આ સ્ટ્રક્ચર જોવો છો, એ સ્ટ્રક્ચર આપણે ફાઉન્ડેશન ઉપર બધું જ કરેલું છે, તમે બધી જગ્યાએ જોઈ શકો છો. અને અહીંયા 91 એટલે કે 91 પેનલ છે 50 કિલોવોટમાં. અને અહીંયા આપણે 18ની 4 અને એક 19ની એવી 5 સ્ટ્રિંગ ટોટલ કરેલી છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ જે કેબલ ટાઈ આપણે મારેલી છે, આ જે કેબલ ટાઈ છે તે કેબલ ટાઈ પહેલા સ્ટ્રક્ચર છે. આ બાજુ આપણે બીજા પ્લાસ્ટિકની કેબલ ટાઈ વાપરીએ છીએ. આ તમે જો અહીંયા પ્લાસ્ટિકની કેબલ ટાઈ મારેલી છે, પણ આ થોડાક વર્ષોમાં સડી જાય. અને આ જે એસએસની કેબલ ટાઈ મારેલી છે આપણે, એસએસની કેબલ ટાઈ કોઈ દી તૂટે જ નહીં, એટલે આપણે અહીંયા બહુ મજબૂત કામ કરેલું છે. અને સાથે તમે જોઈ શકો છો કે આ પેનલ ટુ પેનલ એટલે કે અર્થિંગની પટ્ટી હકાવેલી છે, એટલે કે અર્થિંગ સ્ટ્રીપ આપણે દોડાવેલી છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ જે પેનલ છે તે બહુ મજબૂત રીતે આપણે ફિક્સ કરેલી છે. 4 જે બોલ્ટ આપણે બધી પેનલમાં લગાડેલા છે, અને તેની સાથે સાથે આ જે યુ આકારનો મિડ ક્લેમ્પ છે, તે મિડ ક્લેમ્પ પણ આપણે લગાડેલો છે. આ જો અહીંયા પણ મિડ ક્લેમ્પ લગાડેલો છે, અહીંયા આપણે મિડ ક્લેમ્પ લગાડેલો છે. તેવી જ રીતે બધી જગ્યાએ હું તમને એકવાર ઉપરથી પણ દેખાડી દઉં. આ જુઓ, આપણે નીચે 4 જે બોલ્ટ તો લગાડેલા જ હોય છે, પણ બધી જગ્યાએ આ જે યુ બોલ્ટ આવે છે મિડ ક્લેમ્પ, એ આપણે લગાડેલા નથી હોતા. પણ અહીંયા આપણે મિડ ક્લેમ્પ લગાડેલા છે, એટલે પવન ગમે તેટલો આવે તો આ પેનલ ઉડે નહીં, એવું મજબૂત કામ કરેલું છે આપણે અહીંયા. અને સાથે સાથે આ જો ક્રોસ સપોર્ટ પણ આપણે લગાડેલો છે અહીંયા. અને બધી જગ્યાએ આ જે ફાઉન્ડેશન છે તે ફૂટ બાય ફૂટના નથી, પણ ફૂટ બાય અને રાઉન્ડમાં 1.5 ફૂટ જેવું થાય છે, તેવી રીતે મજબૂત ફાઉન્ડેશન કરેલા છે. અને તેની સાથે આપણે નીચે જે લેગ આવે તેમાં એન્કર ફર્સ્ટનર પણ મારી દીધા છે. આ જો એલ એંગલની પટ્ટી આપણે અહીંયા પડેલી છે, આ એલ એંગલની પટ્ટી આપણે મારી દીધી, લેગમાં મારી દીધી છે. અને તેની સાથે નીચે એક 4 એન્કર ફર્સ્ટનર, આ જો પેલા જે જૂનું સ્ટ્રક્ચર હતું તે કઈ રીતે લગાડેલું છે, તેવી જ રીતે આપણે અહીંયા નીચે 4 એન્કર ફર્સ્ટનર લગાડી દીધા છે. તમને ઉપરનો નજારો પણ દેખાડી દઉં કે કેવું મસ્તીનું. જો આ છે ને, આ સામે જે તમને દેખાય છે રાજકોટનું પ્રેક્ટિસ ગ્રાઉન્ડ છે, ક્રિકેટ સ્ટેડિયમનું. અને અહીંયા આપણે આ 50 કિલોવોટની સોલાર પેનલ ઇન્સ્ટોલ કરેલી છે. અને આ બાજુ આપણે ક્રિકેટનું મેઇન મેદાન છે. અને આપણે જે તમે સામે ઓલો ટાંકો દેખાય છે ને, ટાંકાની બાજુમાં જે સળિયો છે, ત્યાં આપણે લાઇટનિંગ એરેસ્ટર મારેલું છે. હવે હું તમને નીચે જઈને કહી દઉં કે આપણે ઇન્વર્ટર રૂમ અને ઇન્વર્ટર એસીડીબી ને બધું કઈ જગ્યાએ મારેલું છે. આમ જો કેવો મસ્તીનો અહીંથી નજારો દેખાય છે. હવે છે ને આપણે ઇન્વર્ટર રૂમમાં હું તમને દેખાડી દઉં આપણે કઈ કંપનીનું ઇન્વર્ટર મારેલું છે ને એ બધું. હવે આપણે અહીંયા ઇન્વર્ટર રૂમ પણ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ ડબલ્યુ એટલે કે ગુડવી કંપનીનું 50 કિલોવોટનું ઇન્વર્ટર આપણે મારેલું છે. અને તમે જોઈ શકો છો ગુડવી. અને તમને એમ થતું હશે કે આ જે 2 ડીસીડીબી કેમ મારેલા છે, તો એમાં જે આ તમને પેલું ડીસીડીબી દેખાય છે તે પોઝિટિવ માટેનું છે, ને બીજું ડીસીડીબી દેખાય છે
એ નેગેટિવ માટેનું છે. એટલે અહીંયા આપણે બે ડીસી-ડીબી મારેલા છે, એક પોઝિટિવ માટે એક નેગેટિવ માટે. ને ત્યાંથી જે આઉટપુટ થાય છે તે ડાયરેક્ટ આ ઇન્વર્ટરમાં આવે છે, અને ઇન્વર્ટરમાંથી જે ડીસીમાંથી એસીનું કન્વર્ટ થઈને આપણે અહીંયા જે એમસીસીબી મારેલી છે 50 કિલોવોટની એસી-ડીબી તેમાં આવી જાય છે. આ તમે જોઈ શકો છો 50 કિલોવોટની એસી-ડીબી છે. અને તમે આ જોઈ શકો છો આ જે કોપરનો વાયર છે તે 25 mm નો કોપરનો વાયર આપણે અહીંયા મારેલો છે. અને સાથે આ જે તમને દેખાય છે કે આર્મર્ડ એલ્યુમિનિયમનો કેબલ છે તે 185 mm નો કેબલ છે. 500 થી 600 ફૂટ આગળ નીચે જઈને લાગેલું છે કે કઈ જગ્યાએ આપણે કેબલ ઉતારેલો છે. અને જો તમે જોઈ શકો છો આપણે એસી કેબલનું લેઇંગ કઈ રીતે કરેલું છે. આ જો આ એસી કેબલનું લેઇંગ છે. એસી કેબલનું લેઇંગ ડાયરેક્ટ જે મીટર સામે મીટર લાગેલું છે, અને અહીંથી હું તમને અહીંયા અર્થિંગ દેખાડી દઉં. આ જે લાઇટનિંગ એરેસ્ટર આપણે લગાડેલો છે તેનો ડાયરેક્ટ અર્થિંગમાં જાય છે, અર્થિંગના ખાડા સુધી વાયર. અને આ જે બીજો આપણે પાઇપ દોડાવેલો છે, આ પાઇપ બીજો, તેમાં આપણે એક સ્ટ્રક્ચર અર્થિંગ, આ તમે જોઈ શકો છો અહીંયા જે જીઆઈની સ્ટ્રીપ દોડાવેલી છે ત્યાં આપણે એક સ્ટ્રક્ચર અર્થિંગ મારેલો છે. અને સાથે સાથે આપણે ઇન્વર્ટરનો એક સ્પેશિયલ અર્થિંગ પણ અહીં દોડાવેલો છે. ત્યાં તમે જોઈ શકો છો આ જે પાઇપ છે આ યુપીવીસી નો પાઇપ છે, તે ડાયરેક્ટ આપણે ઇન્વર્ટરમાં જે અર્થિંગ લાગેલું છે ત્યાં જાય છે. આ તમે જોઈ શકો છો આપણે અહીંયા જે ઇન્વર્ટરમાં અર્થિંગ કરેલો છે તે ડાયરેક્ટ આપણે અર્થિંગના ખાડા સુધી જાય છે, અને ત્યાંથી આપણે લૂપ લઈને એસી-ડીબીના અર્થિંગનું કનેક્શન કરેલું છે. જો તમને આ વિડીયો ગમતો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો, અને આવા બીજા જ સોલારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણે ઉપરથી નીચે આવી ગયા છીએ. તમે આ જોઈ શકો છો આજે આ આપણે ઉપર 185 સ્ક્વેર mm નો કેબલ હતો ત્યાં નીચે ઉતારી દીધો છે, અને બધી જગ્યાએ ચાપડા પણ મારી દીધા છે. અને આ ચાપડા છે ને આપણે ઝૂલાની મદદથી મારેલા છે. ઉપરથી નીચે જે કલર કરવાનો ઝૂલો આવે ને તે ઉતારીને આપણે ચાપડા મારેલા છે. અને ત્યાર પછી આ જે 185 સ્ક્વેર mm નો કેબલ છે ત્યાં તમે જે પાઇપ જોવો છો તે પાઇપમાં આપણે નાખેલો છે. અને સાથે તેની સાથે આપણે ગટર પણ ગાળેલી છે, કેમ કે ગટરમાં નીચે બેસી જાય પછી તેને દાટી દેવાનો છે. અને અહીંયા આપણે આ જે દિવાલમાં છે ત્યાં હોલ પાડેલો છે, એટલે હોલથી ડાયરેક્ટ બહારની બાજુ વહી જાય. હાલો હું તમને તે પણ દેખાડી દઉં. આ જે અહીંયા આપણે ગટર પણ ગાળી દીધી છે અને તેમાં કેબલ નાખી દીધો છે. અને આ કેબલમાં તમે જે ઉપર બ્લુ કલરનો પાઇપ જોવો છો તે પાઇપ પણ આપણે નાખેલો છે, કેમ કે ગમે ત્યારે બ્રેકર હાલે આ તોડવું હોય તો ડાયરેક્ટ આપણે કેબલમાં ન જાય. ડાયરેક્ટ આપણા કેબલમાં ન અડે એટલે આપણે તેની સેફટી માટે એક પીવીસી નો પાઇપ પણ તેમાં નાખી દીધો છે. હવે અહીંયા તમે જોઈ શકો છો મીટર રૂમ આવી ગયું છે. મીટર રૂમ સુધી પહોંચાડી દીધો છે વાયર. અને હાલો હું તમને અંદર આ મીટર રૂમ ખોલીને પણ દેખાડી દઉં. તમે જોઈ શકો છો આપણો આ જે 185 સ્ક્વેર mm નો કેબલ છે ત્યાં એમસીબી બોક્સ છે, એમસીસીબી બોક્સ તેમાં આપણે લગાડી દીધો છે. અને આ તમે 200 એમ્પિયરની એક એમસીસીબી બોક્સ છે તેમાં આપણે કેબલ લગ મારીને લગાડી દીધો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ આપણે લગ મારી દીધી છે, અને તેમાં પ્રોપર ફિનિશિંગ પણ કરી નાખેલું છે. મીડિયમમાં આપણે 50 કિલોવોટની સાઇડ છે, તેમાં આપણે આ 185 સ્ક્વેર mm નો કેબલ કેમ નાખેલો હશે તે તમને પ્રશ્ન થતો હશે. કેમ કે 50 કિલોવોટમાં મેક્સિમમ 35 સ્ક્વેર mm અને એનાથી ઉપર જવું હોય તો 50 સ્ક્વેર mm નો આર્મર કેબલ નાખવો પડે. પણ આમાં તો એનાથી પણ 2 ગણો આપણે કેબલ નાખેલો છે, કેમ કે અહીંયા જો સ્ટેડિયમમાં ગમે ત્યારે સોલાર પેનલ વધારવાની થાય તો એસી કેબલ દોડાવવો ન પડે, તેના માટે આપણે આ 185 સ્ક્વેર mm નો કેબલ નાખી લેવ છે. એડવાન્સ બધું પ્લાનિંગ સાથે આ બધું કરેલું છે. અને અહીંયા પહેલેથી તમે જોઈ શકો છો સોલારના મીટર તો લાગેલા જ છે, પણ અહીંયા જે સોલારની કેપેસિટી છે તે વધારેલી છે,
એટલે આપણે આ 185 સ્ક્વેર mm નો કેબલ દોડાવેલો છે.